નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું જીત ગઢવી ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે 10 અલગ અલગ પ્રશ્નોને લઈ લોકો સાથે વાતચીત કરી હતી। શાળા શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસ વચ્ચે મુખ્ય તફાવત શું છે? શું હાલની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂરતી તૈયાર કરે છે? હાલમાં વધી રહેલા પેપર લીક અને ગેરરીતિના કિસ્સાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કેવી ગંભીર અસર કરે છે? નવી શિક્ષણ નીતિ ખરેખર વિદ્યાર્થીઓ માટે લાભદાયી સાબિત થઈ રહી છે કે નહીં? વિદ્યાર્થીઓ પર વધતા અભ્યાસના દબાણ અને માનસિક તણાવને ઘટાડવા માટે કેવા પગલાં લેવા જોઈએ? હાલની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં નિષ્ફળ નીવડી રહી છે। વર્તમાન શૈક્ષણિક માળખું ગોખણપટ્ટી, થિયરી અને માત્ર ગુણ મેળવવા પર કેન્દ્રિત છે, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાર્કિક વિચારસરણી અને ઊંડા જ્ઞાનની માંગ કરે છે। ત્યારે હવે સવાલ એ છે કે હાલની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદરૂપ છે કે નહીં? દેશની શિક્ષણ વ્યવસ્થા અને સાથે જે પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામો આવી રહી છે તેને લઈને અમદાવાદ વર્ષે શું કરે છે આવો સાંભળીએ। એક શિક્ષણ એક પ્રોફેશનલ ધોરણે ચાલી આવ્યું છે। સરકારી સંસ્થાઓમાં સારા પ્રોફેસરો હોય તો ચોક્કસ આપણા દીકરાઓ ભણી શકે, સારું ભૂતકાળમાં ભણતા હતા। અત્યારે પ્રાઇવેટ દુકાનો ચલાવવા માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે, નીટથી લઈને બધી, એ કોઈ પણ કાળે ચલાવી નહીં લેવાય। હાલની કોમ્પિટિટિવ એક્ઝામ અને શિક્ષણ વ્યવસ્થા બહુ ભંગ છે અને વાલીઓને જે ફીસ અને બહુ મોંઘવારીમાં બહુ તકલીફ પડી રહી છે। જેમ કે હમણાં જોયું તમે દિલ્હીમાં આવ્યા છાત્રાલય ઉપર બધા છોકરાઓ ઉપર લાઠીચાર્જ કરે, એ પણ ખરાબ છે। એજ્યુકેશન સિસ્ટમ જે જીપીએસસી, યુપીએસસી દરેક મોટી મોટી એક્ઝામો છે એને કોઈ લાગતું વળગતું હોય એવું લાગતું નથી। અત્યારની જે આ સિસ્ટમમાં ચાલે છે, જે યુપીએસસી જીપીએસસીમાં આ જે અત્યારે શિક્ષણ આપવામાં આવે છે એ અંદર આવતું જ નથી, એ અલગ રીતે કરવામાં આવે છે અને આ શિક્ષણમાં સુધારો કરવાની ખાસ જરૂર છે। ના, હાલની શિક્ષણ વ્યવસ્થા બિલકુલ કોમ્પિટિટિવ માટે છે જ નહીં। આજની શિક્ષણ વ્યવસ્થા એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરતી જ નથી, તેમના સંસ્થાઓ પૂરતી પરીક્ષા આપવા માટે પણ તૈયાર નથી કરતી। બસ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવું જોઈએ, વ્યવસ્થિત પ્રોફેસરો, ટીચરો આ બધાને લાવવા જોઈએ। તો કોમ્પિટિટિવ જેવું કંઈ છે જ નહીં, માત્ર એક ગોખણપટ્ટીનું કામ છે જેમાં વિદ્યાર્થી સાચી હકીકતમાં તેની કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગ કરી શકે તેવો કોઈ પણ પ્રકારનો સિલેબસ જ નથી। એટલે આખી એજ્યુકેશન સિસ્ટમ બદલવાની અત્યારે જરૂરિયાત છે, જેને લઈ અને આખી દુનિયાની અંદર અત્યારે પ્રદર્શન થઈ રહ્યું છે। તો જે પ્રમાણે તમે જાણ્યું કે લોકો ક્યાંક ને ક્યાંક એવું માની રહ્યા છે કે શિક્ષણ વ્યવસ્થા ક્યાંક ફાડી ગઈ છે, તો શિક્ષણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય જેવું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત પાસે નથી અને સાથે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે પેપર લીક થઈ રહ્યા છે તેને લઈને પણ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય અમદાવાદ। દેશની શિક્ષણ વ્યવસ્થા અને સાથે શાળા શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસ વચ્ચે મોટો તફાવત છે। શાળા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન અને સૈદ્ધાંતિક સમજ વિકસાવવાનો છે, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉદ્દેશ મર્યાદિત બેઠકો માટે શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવાનો છે। ત્યારે હવે સવાલ એ છે કે શાળા શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસ વચ્ચે શું અંતર છે? તમારે ગ્રેજ્યુએટ થવું હોય તો પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થવું હોય તો પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે। ત્યારે મંતવ્ય ન્યૂઝ વડોદરામાં શું શાળામાં ભણાવવામાં આવતો અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વચ્ચે અંતર છે? મંતવ્ય લઈ રહ્યું છે। સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે સિલેબસ હોય છે તે મુખ્ય રીતે આપણા મેઇન જે સિલેબસ હોય છે તેમાં હોતો નથી, જેના લીધે વિદ્યાર્થીઓમાં ભણવા માટે આઉટસોર્સ કરવા પડે, બીજી જગ્યાએથી ભણવા પડે, પૈસા ભરીને બેચ ભણવા પડે। જે જ વસ્તુ કોલેજ અને સ્કૂલોમાં એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે તો એમના ફ્યુચર માટે પણ સારું છે, એ આર્થિક રીતે પણ તેમને સહાય કરે અને જે निर्धन અને गरीब घर के ये लोगों को પણ સહારો બને। अगर जो अपने एकेडमिक्स है उसमें भी अगर उनके सिलेबस जैसे कुछ हो तो जो जितने भी बच्चे पढ़ रहे हैं तो एक साथ मीन्स एक ही सिलेबस पे फोकस कर सकते हैं, उनका जितना जो फील्ड है सब मोस्टली कवर हो जाए कि तो एक्स्ट्रा जितना भी टाइम है वो अपना एफर्ट्स वो पूरी तरह से अपने एग्जाम पे या करियर पे दे सकते हैं। परंतु एनी जोड़े जे शिक्षण व्यवस्थानी अंदर जे સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું જે કન્ટેન્ટ હોવું જોઈએ એ મારી દ્રષ્ટિએ કશે ને કશે એટલે નથી
એના માટે થઈને વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ કોચિંગ પર ડિપેન્ડ રહેવું પડે છે કે જો કોમ્પિટિટિવ એક્ઝામ્સને આપણે ખરેખર મૂળભૂત સિલેબસમાં જો લાવીએ તો એનાથી આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને ફાયદો થશે. Colleges have designed the syllabus for the people so that they can make students industry ready. But if the student is trying to pursue a master degree or anything else, so there should be an option so that they can pursue any type of master degree and give any competitive exam. So what I think is that college should design a syllabus that recline over the competitive syllabus. कॉलेज का सिलेबस जो है वो एक प्रॉब्लम क्रिएट कर रहा है, मेरा एक्स्ट्रा टाइम ले रहा है और मुझे मेरे फ्यूचर में उसका कोई रोल उतना है नहीं. तो सिलेबस जो कॉम्पिटिटिव एग्जाम्स का है और जो अपने कॉलेज का है उसमें सिमिलरिटीज होनी चाहिए. इससे हमारा बहुत बेनिफिट है और हमको रिविजन करने का भी टाइम मिल जाएगा, हमको एक्स्ट्रा प्रेक्टिस करने का भी टाइम मिल जाएगा. કેટલાક વિદ્યાર્થીઓનું તો એવું પણ કહેવું છે કે જે શાળામાં અભ્યાસ કરાવે છે એ જ અભ્યાસક્રમ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ હોવો જોઈએ કે જેથી તેમને સરળતા રહે. સ્પર્ધામાં જોડાવામાં એકે વિદ્યાર્થીઓને વાંધો નથી, પરંતુ જે રીતના સ્પર્ધાત્મક પરીક્ષા ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ લઈને મેળવવી પડે છે એનાથી પૈસા સાથે ડિપ્રેશન પ્રાપ્ત થાય છે તેવું તેમનું મંતવ્ય છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે કોચિંગ અને સ્વ અભ્યાસ બંનેનું વિશેષ મહત્વ છે. કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદ કરે છે, જ્યારે સેલ્ફ સ્ટડી દ્વારા વિદ્યાર્થી પોતાની નબળાઈઓ ઓળખી શકે છે. કોચિંગ માત્ર દિશા બતાવી શકે છે, પણ પરિણામ લાવવા માટે સ્વ અભ્યાસ અનિવાર્ય છે. ત્યારે સવાલ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોચિંગ કે સ્વ અભ્યાસ શું જરૂરી છે? દેશમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ કે જે બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરવાની જરૂર છે કે તેઓ સ્વ અભ્યાસ કરીને જે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે છે કે કેમ, આ અંગે ગાંધીનગરવાસીઓ સાથે વાત કરીશું કે તેમનું મંતવ્ય શું છે. વિદ્યાર્થીઓને જો આ રીતનું આંદોલન કરવું પડતું હોય તે સરકાર માટે અને દેશની જનતા માટે શરમજનક બાબત છે. વિદ્યાર્થીઓનો હક છીનવવામાં આવી રહ્યો છે. આજે 20-25 દિવસથી એ લોકો અનશન પર બેઠા છે, છતાં બી સરકારના પેટનું પાણી હલતું નથી. શિક્ષણ વ્યવસ્થા તો સાવ કથળેલી છે. તમે હાલ ખાલી ગુજરાતમાં જ જોઈ લો કે કેટલી સરકારી શાળાઓ બંધ હાલતમાં પડેલી છે, જર્જરિત હાલતમાં છે, અને સરકારને એ તરફી કંઈ ધ્યાન જ નથી. બધું પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું છે. ટ્યુશન વગર પણ કોઈ પણ એક્ઝામ હોય, નીટ કે હોય કે ગમે તેની એક્ઝામ હોય, એને ટ્યુશન વગર પણ કરી શકાય છે. પરંતુ આજના યુગના અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો પોતાની દુકાનો ચલાવવા માટે ને પોતાને વધુ કમાઈ કરવા માટે થઈને લોકો ટ્યુશનની ઉપર વધારે જોર દે છે ને સ્કૂલોમાં ધ્યાન દેતા નથી. એ જ સ્કૂલના ટીચરો જે હોય છે એ પોતે ટ્યુશન ક્લાસીસ બહાર પ્રાઇવેટમાં ચાલુ કરી અને 1000 રૂપિયાની કમાણી, એમના પગાર ઉપલબ્ધની કમાણી કરતા હોય છે. બાકી એ જ સારી રીતે જે ટ્યુશનમાં ભણાવે છે સાહેબો, એ સારી રીતે પોતાના ક્લાસમાં ને પોતાની સ્કૂલમાં ભણાવતા હોય બાળકોને, તો મારું માનવું છે ત્યાં સુધી ટ્યુશનની બાળકોને કોઈ જરૂરત જ ના પડે. પણ આજની જે સરકાર છે એ ક્યાંક ના ક્યાંક ટ્યુશન ક્લાસીસ જે ચાલી રહ્યા છે એટલા માટે જ ચાલી રહ્યા છે કેમ કે સ્કૂલોમાં છે ભણતર જે શિક્ષક દ્વારા આપવામાં આવી રહ્યો છે એ બરાબર નથી. હકીકતમાં સરકારે એક સિસ્ટમ બનાવવી જોઈએ અને જે એજ્યુકેશન સિસ્ટમ જે જૂની સિસ્ટમ હતી, જેમાં આ બધા નેતાઓ ભણીને આજે આટલા મોટા વ્યક્તિઓ બન્યા છે, એ સિસ્ટમને ફરી ઓપરેટ કરવી જોઈએ. તમામ જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને આ સિસ્ટમ છે એને બંધ કરાવવાની જરૂર છે. આ બંધ થઈ જાય. જો શાળા કોલેજોમાં સારું શિક્ષણ આપવામાં આવતું હોત તો આવા કોચિંગ સેન્ટરોમાં ઉમેદવારોએ અભ્યાસ કરવા માટે ન જવું પડે. જે શિક્ષણ નીતિ છે તેમાં સુધારો લાવવાની માંગ છે તે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો કરી રહ્યા છે. કેમેરા પર્સન મહેશ ભરવાડ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ડમી સ્કૂલિંગ અને કોચિંગ ક્લાસનું વધતું ચલણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચિંતાજનક છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાના દબાણમાં વિદ્યાર્થીઓ માત્ર કોચિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. શાળાના વાતાવરણ વિના યુવાનો રમતગમત, સામાજિક કૌશલ્યો અને નૈતિક મૂલ્યોથી તો વંચિત રહી જાય છે. ત્યારે હવે સવાલ એ છે કે ડમી સ્કૂલિંગ અને કોચિંગ ક્લાસનું ચલણ ચિંતાજનક છે કે નહીં? ડમી સ્કૂલને લઈને એક ચિંતાનો વિષય સૌ કોઈને સતાવી રહ્યો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો કોચિંગની જે હાલત પ્રથા ચાલી રહી છે, આ પ્રથાને લઈને પણ એક જે ચિંતાનો વિષય, એક સળગતો વિષય છે તે લોકો ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે. સરકારની ભૂમિકા ઉપર પણ હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે.
ચોક્કસપણે ત્યારે આ મામલે રાજકોટવાસીઓનું શું માનવું છે આપણે જાણીએ. ક્રિએટ કરાવે છે ને લોકોને ભરમમાં નાખીને કે તમે અહીંયા આવશો ને તમને આ મળશે, અહીંયા આવશો તો આ મળશે, આટલી ફીસ ભરી દો. એમાં બાળકો શું થાય, બાળકો તો જતા રહે, મા બાપે બેસાડી દે, પણ એનો એન્ડ એ રીતે આવે છે કે બાળકો ખોટા રવાડે ચડે છે. ડમી સ્કૂલ કે એવું બધું બંધ થવું જોઈએ અને રિયાલિટી જે સ્કૂલ અત્યારે જે પ્રોવાઈડ કરે છે ને એ રિયાલિટી ઉપર કામ કરવું જોઈએ. ડમી સ્કૂલની જરૂર જ નથી. જે રીતે ચાલે છે કે ખાલી બધાના નામની નોંધણી થઈ જાય છે, પણ એના પછી બધા JEE નીટ કરવા માટે કોટા બાજુ વહી જાય છે. એ જે ડિપ્રેશન સહન કરે છે કેમ કે કોઈ એજ્યુકેશન સિસ્ટમ કે કોઈ પણ ક્લાસીસ તમને પાસ કરવા માટે જવાબદારી લેતું નથી, જવાબદેહી લેતું નથી. પ્રાઇવેટ એજ્યુકેશન પણ સારું નથી, એટલા માટે અત્યારે કોચિંગનો સહારો લેવો પડે છે. અને કોચિંગ અત્યારે જે થઈ રહ્યું છે એમાં સરકાર ધ્યાન નથી આપતી. અને આપણે ઘણા બધા એવા ઉદાહરણ જોયા છે કે ભાઈ કોચિંગ ઇન્સ્ટિટ્યુશનમાં આગ લાગે છે અને બાળકો મૃત્યુ પામે છે. હવે આપણે આપણા ફ્યુચર સાથે રમી રહ્યા છે. આઈ થિંક ગવર્મેન્ટને આમાં ધ્યાન આપવું જોઈએ અને બાળકોના ભવિષ્ય સાથે ચડા કરવા બંધ કરી દેવા જોઈએ. નીતિ નિયમ મુજબ હાલવી જોઈએ કે એટલો ટાઈમ હોવો જોઈએ, આટલી ફી હોવી જોઈએ. એ સ્કૂલને અંડર ગવર્મેન્ટના અંડરમાં હોય છે, પણ ક્લાસીસ છે ને એ કોઈ ગવર્મેન્ટના અંડરમાં નથી આવતા. એટલે આ લોકો એક પૈસા કમાવાનો છે બીજો રસ્તો કોઈ છે, હું કે ડમી સ્કૂલ ઊભી કરી અને ક્લાસીસના નામના કરોડો રૂપિયાના ઢગલા કરે છે. આજે સરકારની એક પોલિસી કહી શકીએ, એક પ્રાઇવેટ એજન્સીઓની એવી પોલિસી કહી શકીએ કે આજનું જે એજ્યુકેશન સ્ટ્રક્ચર છે એને વિખેરી નાખ્યું છે. કેમ કે 94,000 જેટલી ગવર્મેન્ટ સ્કૂલ આ સરકારે બંધ કરી દીધી છે. તો આ હતા રાજકોટના યુવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે ડમી સ્કૂલિંગ અને જે કોચિંગની પ્રથા હાલ અત્યારે રાજ્યમાં ફાટી નીકળી છે તે ખૂબ જ ચિંતાજનક છે. ખાસ સમાજે, લોકોએ પણ ખૂબ જ જાગૃત થવું પડે છે, કારણ કે ડમી સ્કૂલિંગથી દેશનું ભવિષ્ય છે તે ખતરામાં છે. અને આ સાથે કોચિંગની જે પ્રથા જે રીતના ચાલી રહી છે તે પણ ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા છે એટલે કે શિક્ષણની વ્યવસ્થા છે તે ખોરવી રહી છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ રાજકોટના યુવાનો દ્વારા મળી રહી છે. કરબસલ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દેશ અને રાજ્ય સ્તરે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે. પેપર લીક, ડમી સ્કૂલો અને પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિના કિસ્સાઓ લાખો યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકી રહ્યા છે. આ ઘટનાઓને કારણે પરીક્ષા લેતી સંસ્થાઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાઈ રહેશે કે નહીં. તમામ પરીક્ષાઓને લઈને ખાસ કરીને જે સ્ટુડન્ટ છે, જે કહી રહ્યા છે કે જે આપણે સ્ટુડન્ટ જોડે વાત કરીએ છીએ, એમ જોડે પૂછે છે જે પરીક્ષાઓ છે કેટલો સિક્યોર છે, તે લઈને સુરત શહેરના સ્ટુડન્ટ શું કરી રહ્યા છે આવો સાંભળ્યો. બીજા પૈસાવાળા લોકોને પેપર લીક કરીને બીજું પેપર ખરીદીને એક્ઝામ આપે અને એ જોબ લઈ જાય, તો બધા જો ગરીબ શિક્ષક ને ગરીબ જે વિદ્યાર્થી છે એ ક્યાં જાય? એ તો ખાલી માંગ કરતા રહી જાય ને એમની માંગ તો પૂરી નહીં થાય ને. દર વર્ષે તો એ બહુ મોટો મુદ્દો છે. ઘણા કાયદાઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, છતાં પણ જૂની ઘટનાઓ જે બની છે તે માહોલને લઈને ઘણા ઉમેદવારોમાં ચિંતા વધી રહી છે. શું લાગે છે આજે પરીક્ષા થશે એ ડિરેક્શન થશે? ચોક્કસપણે જે ઉપરથી કેબિનેટમાંથી જે વાત થઈ છે એના ઉપર બધા વિદ્યાર્થીઓને વિશ્વાસ પણ છે. એક વિશ્વાસ છે, વિશ્વાસ સાથે છેડછાડ ના થાય એ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખશે. 2014થી લઈને 2026 માંડીને 159 પેપર જેવા મેઇન જે પેપર હતા એ બધા લીક થયા છે. તો સરકારની કઈ અકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી નથી લાગતી. આ જે સમય ચાલે છે એ બહુ જ ખરાબ સમય ચાલે છે. આ પ્રોટેસ્ટ એટલા માટે રાખવામાં આવે છે કે સ્ટુડન્ટને ન્યાય મળે અને આપણે આગળ જઈને કંઈક સારું કરી શકીએ અને આપણા કાયદા માટે કાયદા બદલાય એવી માંગ છે અમારી. અને જે પરીક્ષા થાય છે શું લાગે છે કેવી એમાં નિરીક્ષણ થશે? પરીક્ષામાં નિરીક્ષણ જરૂર થશે. પહેલા હોતી હતી પણ હમણાં 2014થી એ નિસ્બત નથી દેખાતી. ખાસ કરીને વાત કરીએ જે સ્ટુડન્ટ છે કીધું છે કે જો કોઈ પણ જે પરીક્ષા હોય કે એક્ઝામ હોય તેને જે સિક્યોર રાખવા માટે સરકારનું કામ છે ને સરકારે એના પર ધ્યાન આપવું જોઈએ. તેને લઈને જે સ્ટુડન્ટ છે ચિંતા વ્યક્ત કરી છે કે જો આવી રીતે રહેશે તો આગળની જે પણ પેઢી આવશે એને તકલીફનો સામનો કરવો પડશે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિની ઘટનાઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પેપર લીક જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓનો કિંમતી સમય વેડફાય છે, તેમજ તેઓ માનસિક તણાવનો ભોગ પણ બને છે. જો આ દૂષણ ડામવામાં નહીં આવે તો યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ફેલાઈ જશે. ત્યારે હવે સવાલ એ છે કે પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓ પર કેવી અસર કરે છે.
નમસ્કાર મિત્રો, આજ જામનગર વાસીઓ પાસેથી જ આપણે ખાસ કરીને જાણશું કે વારંવાર જે પરીક્ષાઓ જે લેવાય છે અને ક્યાંક ને ક્યાંક આ પેપર લીકો થતા હોય છે તેને લઈ અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું રહેશે તે જામનગર વાસીઓનું જ મંતવ્ય જાણશું. પેપર લીક થઈ છે, પેપર લીકમાં હજારો લોકોની સામેલી હોય છે, તો કઈ રીતે વચ્ચેથી પેપર લીક થઈ જતું હોય છે, સીધા શિક્ષણ મંત્રી પર આક્ષેપ લગાવી દેવા મને કહેને કે નિંદનીય લાગે છે. એટલે પેપર લીક થાય છે કાયદેસર રીતે ખરાબ જ છે, વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે છેડા જ થઈ છે. આજે સરકારે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખી અને જેવા પણ આટલા લોકો એના પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે ખબર પડે કે પેપર ફૂટી ગયું, ઘણા બધા તો ડિપ્રેશનમાં છોકરાઓ વયા ગયા છે અને ઘણા બધા તો આપઘાત કરી લીધો છે. તો આ નીટ જેવી પરીક્ષામાં જો આટલું બધું પેપર લીક કરી અને આ એક સરકારની ખરેખર આમ જોવા જાઓ ને તો નાકામયાબી છે. જે આવી રીતે પેપર ફૂટે છે તેની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તો તે લોકોએ મહેનત કરીને જે આગળ આવ્યા હોય, એમને પોતે પેપર લખ્યા હોય, સારા માર્ક્સની એમને તે વિચાર્યું હોય, તેમનું પણ મોરલ ડાઉન થતું હોય છે. તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતે પેપર ફૂટવાની કેવી કે સરકાર દ્વારા કાયદેસરની જે એમને સિક્યુરિટીની એમને પેપર ફોડવામાં વધારવી જોઈએ, એમ નામ કે પેપર ફૂટે નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આવા અનક્વોલિફાઈડ માણસોને તમે જ્યારે બેસાડો, અચ્છા વાઇસ ચાન્સલર તમે જોઈ લો બધી યુનિવર્સિટી, એ અનક્વોલિફાઈડ માણસો હોય છે, જે તે જાહેર જીવનના લગતા અથવા રાજકીય પક્ષો સાથે જોડાયેલા અથવા વિચારધારા સાથે જોડાયેલા એવા લોકોને તમે મૂકો છો. સ્કિલ્ડ લોકો કે જે પદ ઉપર હોવા જોઈએ એ પદ ઉપર હોતા નથી. એટલે આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ એટલે થાય છે. ખરેખર આ બધું શૈક્ષણિક માળખું જ આખું બદલાવની જરૂર છે. એક નીટની પરીક્ષાનો એક વિદ્યાર્થી ફેલ થાય એટલે એના 3 થી 4 વર્ષ તો બગડે જ છે. એની પાછળ 10 લોકો પણ મોરલ તૂટી જાય. તો સરકારને પણ આપણે અપીલ કરીએ કે ભાઈ આ ત્વરિતમાં ત્વરિત આ વસ્તુનું નિરાકરણ કરે અને પ્રાઇવેટ સંસ્થાઓ કરતા સરકાર ખુદ આમાં ઇન્વોલ્વ થઈ અને પરીક્ષાઓ લે. જ્યારે આ પરીક્ષાઓ લેવામાં આવે છે, આ પરીક્ષાઓ પર ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે નીતિ નિયમોનું પૂરું પાલન થવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક સરકારી જે આ વસ્તુ જ્યારે પેપરો કાઢવામાં આવે છે, આ પ્રિન્ટિંગમાં જાય છે, ત્યારે જ આ પેપર ફૂટવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ગઈ હોય છે. અને ક્યાંક ને ક્યાંક આવા જે પેપર ફોડતા હોય તેવા લોકોને સખ્તમાં સખ્ત સજા થાય તેવું જામનગર વાસીઓ માંગણી કરી રહ્યા છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે. આ નીતિથી ગોખણપટ્ટી આધારિત શિક્ષણનો અંત આવ્યો છે અને પ્રાયોગિક જ્ઞાન પર ભાર મૂકવામાં આવ્યો છે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું નથી. આ નીતિ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવી રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે લાભદાયી છે કે નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્યને આ જે એનઈપીની નીતિ છે તે કેવો લાભ પહોંચાડે છે, જ્યારે ઉપરાંત આ નીતિની અંદર ટેકનોલોજી અને કૌશલ્યનું પણ ભવિષ્ય છે તે દેખાઈ રહ્યું છે. ત્યારે આપણે ભાવનગરના લોકોને સીધું જ પૂછ્યું કે શું છે ભાવનગરના લોકોનો મંતવ્ય. એનઈપી લોન્ચ કરી હતી એ ખૂબ જ સારી હતી. એમાં વિદ્યાર્થીઓને મલ્ટિપલ એજ્યુકેશન એન્ટ્રી એક્ઝિટના ઘણા ફાયદાઓ હતા, પણ હાલ એ અત્યારે ગૂંચવણમાં છે. વિદ્યાર્થીઓ પોતે ગૂંચવણમાં છે અને વિદ્યાર્થીઓ આ એનઈપીનો ખરેખર રીતે લાભ લઈ શકતા નથી. આ જે નીતિ છે એ સારી છે, કોઈ સવાલ નથી, પણ એક જગ્યાએ એકથી બધી સ્કૂલો કે બધા જિલ્લા શહેરોમાં અમલવારી થવી જોઈએ. આ 2020થી આવી છે, પણ હજી અમુક જગ્યાએ પણ આ નીતિ નથી શરૂ થઈ. તો આ નીતિ તાત્કાલિક ધોરણે જે બાકી રહી ગયા હોય જિલ્લા શહેરોની મલપાસ શરૂ થવી જોઈએ. એજ્યુકેશન જે પોલિસી બનાવવામાં આવી છે તે પોલિસીથી ખરેખર ગુજરાત કે ભારતીય સરકારને, કોઈ ભારતીયના યુવાનોને કે કોઈ વિદ્યાર્થીઓને લાભ થયો નથી. કારણ કે તેમાં ઘણા બધા ચેન્જીસો કરવામાં આવ્યા હતા. 7 વર્ષે પહેલું ધોરણ, જે ભૂતકાળમાં 5 વર્ષે પહેલું ધોરણ હતું તેને 7 વર્ષે કરવામાં આવ્યું હતું. 10thનું બોર્ડ કાઢી નાખવામાં આવ્યા. અલગ અલગ પ્રકારના ઘણા સુધારા કરવામાં આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક તે શિક્ષણ નીતિ જે ભૂતકાળની શિક્ષણ નીતિ હતી, હાલના તબક્કે 2020ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. આ નીતિ આજના તકે આ નીતિનું 12 મૃત્યુ થયેલું છે. કારણ કે એનાથી વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ પ્રકારનો હાલના તબક્કે ચેન્જીસ જોવા નથી મળ્યો. ખરેખર અનુભવી શિક્ષણવિદ અને સાથોસાથ જેમણે શિક્ષણ લેવલે જે કોઈ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે એવા લોકોને સાથે રાખી અને જો નીતિ બનાવવામાં આવતી હોય તો 100% એમનો લાભ મળે. પરંતુ
પોતાના ફાયદા માટે અને મળતિયા લોકો માટે પોલિસી બનાવતા હોય એવું લાગી રહ્યું છે. એટલે શિક્ષણ છે ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે, પરંતુ વર્તમાન સરકાર શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે. બદલાતા સમય સાથે શિક્ષણ નીતિ પણ બદલવી જરૂરી હોય છે. ત્યારે ભાવનગરના લોકોને જ્યારે આપણે આ બાબતે પૂછ્યું ત્યારે ભાવનગરના લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આ એનઈપીની જે નવી નીતિ છે તે ખરેખર નિષ્ફળ નીવડી છે. ત્યારે આ જે એનઈપીની નીતિ છે તેને લઈને વિદ્યાર્થીઓને ક્યાંક લઈને ક્યાંક લાભ ન થતો હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. શહેરોમાં ડિજિટલ ક્લાસરૂમ અને ઉત્તમ કોચિંગ ક્લાસની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ છે, જ્યારે ગામડાઓમાં હજુ પણ કનેક્ટિવિટીની સમસ્યા યથાવત છે. જોકે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આ અંતર ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ માળખાકીય સુવિધાઓમાં તાતી જરૂર વર્તાઈ રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તકો મળી રહી છે કે નહીં. શું ગામડાઓમાં અને શહેરની અંદર શિક્ષણ છે તે સમાન મળી રહ્યું છે કે કેમ, તે મુદ્દે જૂનાગઢના લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જે શહેરોનું શિક્ષણ છે ત્યાં સ્માર્ટ ક્લાસ છે, ઇન્ટરનેટની સુવિધાઓ છે, સારા શિક્ષકો છે, સારું જે શાળાનું મકાન હોય છે એ છે, અને ઘણી બધી તકો છે. જ્યારે ગામડામાં અપૂરતા શિક્ષકો છે, એવી કોઈ સુવિધાઓ નથી, સ્માર્ટ ક્લાસ નથી, એટલે ઘણી બધી ખાઈ મોટી છે. અને સિટી અને ગામડાની સ્કૂલમાં ઘણો અભાવ છે. જે અભ્યાસ કરવા માટે આગળ ગામડાના લોકોને જવું પડે છે, તો એનું કારણ છે કે જે સિટીમાં શિક્ષણ છે એ શિક્ષણ ગામડામાં જોવા મળતું નથી. હાલ પણ ગામડાની સ્થિતિ જોઈએ તો સ્કૂલોની સ્થિતિ હાલ જર્જરિત અવસ્થામાં જોવા મળેલ છે. પૂરતા વિદ્યાર્થીને બેસવાની પણ સુવિધા મળતા નથી. વરસાદી માહોલમાં વિદ્યાર્થી સ્કૂલે પણ ના પહોંચી શકે આવી પરિસ્થિતિ ગામડાઓની સ્કૂલોમાં જણાઈ આવી છે. જ્યારે હાલ શિક્ષણ અને શહેરની સ્થિતિ જોઈએ તો ત્યાં પર્યાપ્ત માત્રામાં ઇન્ટરનેટ, વાઈફાઈ અને હોનાર શિક્ષકો જોવા મળે છે. હવે સેલ્ફ ફાઇનાન્સના આંકડા જ્યાં સુધી ભારત છે ત્યાં સુધી શહેર અને ગામડાના બે વચ્ચેનું અંતર ભણતરમાં રહેવાનું જ છે. તો મારી સરકારને એક એવી અપીલ છે કે ગામડાની શાળાઓ આધુનિક સુખ સુવિધાથી અદ્યતન બનાવો, જેથી કરીને ગામડાના વિદ્યાર્થીને શહેરમાં જવું ન પડે. ગામડાની અંદર જે બીએસએનએલ નેટવર્ક આવતું નેટવર્ક નથી આવતું, અને અત્યારનું શિક્ષણ છે એ ઇન્ટરનેટ ઉપર નિર્ભર છે, જેથી કરીને ગામડાના જે વિદ્યાર્થીઓ છે એ દિવસે ને દિવસે શિક્ષણથી દૂર થતા જાય છે. અને જે સરકારી નિશાળો હતી, આ સરકાર આવ્યા પછી લાખોના મોટે સરકારી નિશાળ બંધ થાય, જેથી કરીને ગામડાના છોકરાઓ આજે શિક્ષણથી વંચિત રહે છે. ઇન્ટરનેટના યુગની અંદર છે તે ગામડાની અંદર પૂરતું શિક્ષણ છે તે મળી નથી રહ્યું, જેની સામે છે તે શહેરની અંદર છે તે ઇન્ટરનેટની સુવિધાઓ છે, જે બસોની સુવિધાઓ હોય છે, વિદ્યાર્થીઓને અવરજવર કરવા માટેની જે સુવિધાઓ હોય છે તે સારી રીતે મળતી હોય છે, ને જેને કારણે છે તે ગામડાના શિક્ષણ અને શહેરના શિક્ષણ વચ્ચે છે હાલ તો મોટો તફાવત છે તે જોવા મળી રહ્યો છે, તેવી જૂનાગઢના લોકો છે હાલ તો જણાવી રહ્યા છે. હાર્દિક પાંડ્યા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પર ભણતર અને સ્પર્ધાત્મક પરીક્ષાનું દબાણ વધી રહ્યું છે. આના ઉકેલ માટે શિક્ષણ પ્રણાલી અને વાલીઓની વિચારસરણીમાં બદલાવ લાવવો અનિવાર્ય બન્યો છે. માત્ર ગુણ પર ભાર મૂકવાને બદલે વિદ્યાર્થીઓની કુશળતા અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. ત્યારે હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓ પર વધતા અભ્યાસના દબાણને ઘટાડવા શું કરવું જોઈએ. દબાણ અને તણાવ મુક્ત રાખવા માટે વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ તેના માટે આપણે મહેસાણા વાસીઓ જોડે હાલ આવી પહોંચ્યા છે. જાણીએ એમનો જવાબ. શિક્ષકો આવી શિક્ષણ સિવાયની કામગીરીમાં વ્યસ્ત રહેશે તો પછી શિક્ષકો એમને અભ્યાસ કેવી રીતે કરાવી શકશે, શિક્ષણ કેવી રીતે આપી શકશે? શિક્ષકો અત્યારે સ્કૂલમાં જોવા નથી મળતા. પૂરેપૂરી શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને ક્વોલિફાઈડ શિક્ષકો એમાં રાખવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને સરળ અને સારી ભાષામાં અભ્યાસ કરવા માટે એમને સમજાવી શકે, અભ્યાસ સારી રીતે ચાલે અને સ્કૂલમાં રેગ્યુલર આ લોકો આવે એવી પદ્ધતિ અપનાવી જોઈએ. વિદ્યાર્થીઓને જે બારવાળું શિક્ષણ છે એની અંદર ઘટાડો કરીને વિદેશમાં જે રીતે શિક્ષણ નીતિ આપવામાં આવી રહી છે તેવું શિક્ષણ આપવું જોઈએ. તેમજ
વિદ્યાર્થીઓ એટલા માટે પણ દબાણમાં હોય છે કે ગમે તેટલી તૈયારી કરીએ પણ ક્લાસરૂમમાં જઈશું અથવા પેપર આપી દીધા પછી ક્યાંક પેપર તો નહીં, પેપર લીક તો નહીં કર્યું, એના પણ માનસિક તણાવમાં હોય છે. બીજું અભ્યાસક્રમો એટલા બધા લેન્ધી હોય છે અને એટલા બધા કઠિન હોય છે કે એ છાત્રોની કક્ષા કરતા પણ વધારે પડતા હોય છે. એટલે અભ્યાસક્રમ થોડા સરળ બનાવવા જોઈએ, રસપ્રદ વિષયો હોય એ રસપ્રદ વિષયો લેવા જોઈએ, પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફારો કરવા જોઈએ. વિદ્યાર્થીઓને દબાણ કે પ્રેશર આપવું ના જોઈએ. શિક્ષણ એક જ્ઞાન મેળવવાનું માધ્યમ હોવાથી પૌષ્ટિક આહાર આપવો જોઈએ, તેમને આશ્વાસન આપવું જોઈએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ, જેનાથી એમની આત્મવિશ્વાસ વધવાથી જ તેમની વિકાસ અને પ્રગતિને જે હાંસલ કરી શકે છે. હોય છે ત્યારે શિક્ષક એક જે દબાણમાં હોય છે તેના કારણે વિદ્યાર્થી પણ એક દબાણમાં આવી જાય છે અને દબાણમાં ના કારણે વિદ્યાર્થી લખી ભણી શકતો નથી ને તેને અન્ય કામગીરીમાં સોંપવામાં આવે છે. તે બધા કારણો જાણવા મળ્યા છે હાલમાં તો, અને જે કહેવાય કે મહેસાણાની અંદર હાલ આ પ્રકારે સામે આવ્યા છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. તો હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરો મેદાને આવશે અને 10 સવાલ થકી લોકોના મંતવ્યો આપ સુધી પહોંચાડશે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.